મહાભારત થી એના પહેલા કૃષ્ણ ભગવાન અને ભીમ ગયા હતા હનુમાનજી પાસે મદદ માંગવા માટે. એ પ્રસંગ શું હતો? હનુમાનજી ની મદદ લેવા માટે કૃષ્ણ ભગવાન અને ભીમ જાય છે અને હનુમાનજી કહે છે કે આ યુદ્ધ હવે નક્કી થઈ ગયું છે અને આ ધર્મ યુદ્ધ છે, તો તમે આની અંદર અમને મદદ કરો. ત્યારે હનુમાનજી એવું કહે છે કે મેં તો રામના સમયથી જ યુદ્ધ મૂકી દીધેલું છે અને આ તો મારો યુગ નથી, આ તો તમારો યુગ છે. ઓલરેડી કૃષ્ણ અને રામ બંને એક જ છે, પણ આ તમારો યુગ છે અને આ લડાઈ છે એ પાંડવોની લડાઈ છે. હું તારી જીભ ખેંચી લઈશ. એટલે તરત જ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય અટકાવી દે છે. તો કે તું મારી જીભ ખેંચી લઈશ, બીજું શું કરીશ? કારણ કે કૃષ્ણને બોલાવવું છે. વસ્તુ સમજો કે તે શું તૈયારી કરી રાખી છે એ બોલ. કે હું આ જન્મમાં પણ છું, ગયા જન્મમાં પણ હતો અને એના પછીના જન્મમાં પણ છું, પણ મને એ બધી ખબર છે, તને ખબર નથી. જે મહાભારત છે તો એમાંથી જે આજનું કલ્ચર ચાલી રહ્યું છે, જે આજના યુવાનો છે, આજના પરિવારો છે, એ લોકોને શું શીખવું જોઈએ મહાભારતથી? કૃષ્ણ નિહત તો છે ને, છતાં નારાયણી એટલે 18 અક્ષોહિણી સેના કરતા પણ ભારે છે અને તે આ મૂર્ખતા કરી.